નમસ્કાર, અમારી વિડિયો ચેનલનો હેતુ અમારી યુટ્યુબ ચેનલ જય ગુરુદેવ 5.1 માં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, આપ સૌને મારા સદગુરુ શ્રી જય પાગલમ ગુરુ, જય માતાજી, જય મહાદેવ, જય મહાકાલ. અમારી યુટ્યુબ ચેનલ જય ગુરુદેવમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલમાં આપણા સનાતન ધર્મ ભક્તિ તેમજ અદ્ભુત ચમત્કારી મંદિર સબ્ધી વિડિયો તેમજ ગુરુજીના સત્સંગના વિડિયો આપને સાંભળવા મળશે. જો આપને આવા વિડિયો પસંદ હોય તો આપનું સ્વાગત છે અમારી ચેનલ જય ગુરુદેવ 51. જો આપને અમારી ચેનલ પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ. જય પાગલમ ગુરુજી. ઘણી વાર સમજાવે છે સંસ્થાન કોને કહેવાય, સમજાયો છે? ભૂલી ગયા ના ના ઓછો જવાય ને, આપણે ક્યાં કરવાનું? એ તો અહીંયા બેઠા છે એટલા સાંભળે કહો છે. બરાબર કઈ અવાજ બરાબર બધું બરાબર. જેથી સર્વને બરાબર જોતા આવી જશે તેથી સત્સંગ બનશે. જ્યાં સુધી સર્વ બનશે, જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી સત્સંગ બનશે ક્યાંય નહીં. 24 કલાક ભજન ગાઓ તો એ ના બને. ભેદ જ્યાં સુધી ના થાય આપણી અંદરથી ત્યાં સુધી સત્સંગ ક્યાંય ન મળે. 24 કલાક મંદિરમાં મહાદેવના બેસી રહ્યું, રામજીના મંદિરમાં બેસી રહ્યું, ગમે ત્યાં બેસી રહ્યું, સત્સંગ ત્રણ વસ્તુ છે. એ ત્રણેય વસ્તુને સમાનતા જ્યારે આપશો તેની સત્સંગ બનશે. ત્યાં સુધી બનશે તન, મન અને આત્મા. એ ત્રણને જેટલી સમાનતા આપણે આપી દઈશું ત્યારે, અને તમે તો ભાગ્યશાળી છો, તમે આપી ચૂક્યા છે. તમે તો આપી છે ને ત્રણેયને સમાનતા. ખ્યાલ નથી આવતો? હજી માયા અડે છે. માયા અડે છે એટલે કહેવાય છે એવું લાગે. ઘડી ઘડી ભૂલી જાઉં, ઘડી ઘડી યાદ નતા આવતું. આ તો એક વ્યવહાર થઈ જશે. આપણે તો વ્યવહારથી મુક્ત થવાનું છે, વ્યવહારથી થવાનું છે, નિરંતરતામાં જવાનું છે. નિરંતરતા ક્યારેય ભૂલવું ન પડે અને ક્યારેય સાંભળવું ન પડે, ક્યારેય બોલવું ન પડે. એવી જગ્યાએ જવાનું. સત્સંગ ત્યાં મળશે જ્યાં જ્યાં તમે જે વિષય લઈને જાઓ એ વિષયના અનુસંધાન ભાવ ત્યાં જે કંઈ મળે એ આપણો સત્સંગ છે. અત્યારે રામજી મંદિર અયોધ્યામાં થયા, પૂરું નથી થયા, પણ ત્યાં મૂર્તિની સ્થાપના થઈ. ત્યાં જે ભાવ લઈને ગયા છે એમને એ વસ્તુ મળી જશે. અત્યારે જાય છે ને, રોજ જશે. આપણે પણ જવાનું છે રામજી મંદિર. રામજી મંદિર આપણે જવાનું છે કે નહીં? કોણ કોણ જવાના? રામજી મંદિર જાઓ છો બધા? ખર્ચા આવશે.
આપણે તો રામજી મંદિરમાં અવધીશ વિરાજમાન છીએ. આપણું રામજીનું મંદિર ઘડી ઘડી બનાવવું પડશે ને. હવે તો તારી આપણે એકવાર બનાવી દીધું છે રામજીનું મંદિર અને એમાં વિરાજમાન થઈ ગયા છે. ઘડી ઘડી વિરાજમાન થવાની જરૂર નથી. એનું રિનોવેશન કરવામાં આવશે. આપણે જે બનાવ્યું છે ને મંદિર એનું રિનોવેશન આવશે. ક્યારે અને વારંવાર રામજી આવશે. રામજી એકવાર આવી ગયા છે, આવી ગયા. હવે એમાં ફેરફાર કરી શકાશે નહીં. ચાહે બ્રહ્મા આવે, ચાહે વિષ્ણુ આવે, ચાહે રામ આવે, ચાહે મહાદેવ આવે, ચાહે કૃષ્ણ આવે, ચાહે શક્તિ આવે, કોઈ ફેરફાર કરી શકવા સમર્થ નથી. જે સદગુરુએ જે રામજી મંદિર બનાવ્યું છે એની વાત કરું છું. એમાં કાંઈ કોઈ ફેરફાર નથી. બાકી બધાના મંદિરમાં ફેરફાર થશે. એવું સદગુરુ પરમાત્માનું મંદિર છે. એ મંદિરમાં રામજી અવધીશ વિરાજમાન છે. એને જ્યારે જરૂર પડશે ત્યારે બનાવી દેશે. જેમ જેમ જરૂર પડશે એ તો ભભૂતિમાંથી બનાવેલી છે. ચટણી ભભૂત મહેન ખજાના એ સદગુરુ પરમાત્મા બનાવે, બીજો નહીં બનાવે. કોઈ કલાકાર નથી બનાવી શકે. એ મંદિરમાં રામજી આવે. રામજી આવતા નથી અને જાતા નથી. એ તો આવી ચાલશે. જગત પૂરેપૂરું શૂન્ય સ્વરૂપ છે, પૂરું અવિચળ છે. એમાં કાંઈ જ ચળ કે અચળ એવું નથી કે સદા અચળ છે, અવિનાશી છે. આવશે નહીં અને જાશે નહીં. કોણ એને મોકલાવે? ક્યાં છે? ક્યાંથી આવે? એના માટે કોઈ સ્થાન નથી. અહોનિશ કેવા છે? અહોનિશ રામજી સો વિરાજમાન છે આ મંદિર. સદગુરુ પરમાત્માનું બનાવેલું મંદિર છે ને એમાં રામજી આવે. આ દેશ છે ને એ મંદિર છે. એ ક્યાંથી ક્યાં? અયોધ્યામાં એનો જન્મ થયો. અયોધ્યા એટલે શું? અયોધ્યા ક્યાં આવી? અયોધ્યા આ શરીરની અંદર જે આકાશ તત્વ છે એ અયોધ્યા છે. શું છે? આકાશ છે ને એ અયોધ્યા છે નગરી. અને એ આકાશ માર્ગેથી આવે છે રામજી. હું મારા પોતાના અનુભવની વાત કરું છું, બીજી નથી કહેતો. બીજાની ગાયેલી હું કોઈ દિનો ગામ અને વાંચું પણ નહીં એનું. હા, હું જે પોતે અનુભવ કરું એ જ કહું, બીજું નહીં. મારી તારી બનાવેલી અયોધ્યા નગરીને માનતો નથી, બિલકુલ નહીં. હા, કેમ નથી માનતું? માનું છું પણ બીજા રૂપે માનું છું. આ રીતે નથી માનતું. મંદિર તો બન્યું અને રામજીનું મંદિર બન્યું. ત્યાં કેટલું ભય છે તમને ખબર છે? राम जहाँ विराजे, जहाँ पर राम की बात साई तहाँ पर सब संपत्तियाँ चली आई. ત્યાં તો કોઈ જાતનો ભય હોય નહીં, કોઈ વસ્તુની જરૂરિયાત ન હોય.
તો રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એમ બોલે છે. હવે પ્રાણ તો આવ્યો કે ન આવ્યો મને કઈ ખબર નથી, પણ મને એટલી ખબર છે સદગુરુ પરમાત્માએ જે રામજી મંદિર બનાવ્યું છે એમાં પ્રાણ આવ્યો છે એ વાત તદ્દન ફેક્ટ છે. અને કોઈ એમ કહેતો હોય કે મને દેખાડવું, દેખાડવા તૈયાર છે, પણ એને એમની બનાવેલી મૂર્તિમાં દેખાડો. તો આપણું આચરણ જ ખોટું હોય તો રામજી આવે ખરા? ધર્મ જ આપણો ખોટો. ધર્મ શું? ધર્મ એ આચરણ છે. આચરો ધર્મ જ છે. ધર્મ એ આચરણ છે. આચરણ આપણું ખોટું છે તો રામજી બિરાજે ક્યાં? કદી ન બિરાજે. આચરણ ધર્મ આપણો સાચો હોય તો બિરાજે. ત્યાં રામજી આવ્યા બધા એમ કે છે રાતે ટીવી પર જોઈએ પ્રેસ રિપોર્ટર એમ કે છે કે મને મારી બાજુમાં રામજી ઉભા એવું મને લાગતું હતું, ક્યારેય જીવનમાં નહોતું લાગ્યું, પહેલી વાર લાગ્યું. અરે ભાઈ પકડી ન લેવું રામજીને. ભ્રમણા શું છે? ભ્રમણાથી ભ્રમ મુક્ત થઈ જાય તો ભ્રમ પોતે પણ ભ્રમણાઓથી રહિત થઈ જાય. અને રહિત થઈ ગયા પછી એને કાંઈ કરવું ન પડે, તો સાક્ષાત બની જાય. શું? પ્રત્યક્ષ બની જાય. રામજી મંદિરમાં આજે દર્શન એ તો વાત કરશે કે તમારી મારે એમ કે આટલા મોટા નેતાઓ છે, આટલા મોટા સંતો છે, આટલા મોટા સાધુઓ છે, કેમ આ ઓરિજિનલ મંદિર બનાવતા નથી? આપણે ભટકવું પડશે ને એના ભરોસે. અને જે સદગુરુ પરમાત્મા મંદિર બનાવે છે એ મંદિરની કેમ ખબર પડતી નથી? કેવી રીતે અંદર બનાવે છે? ખાલી વાતો થાય છે. અગર એ વાતો સાચી હોય એ તો બનાવી શકે. તેથી અયોધ્યા જવું હોય તો મારે તો મંજૂર જ છે, તમે જાજો દર્શન કરવા. હું તો આવવાનો નથી. હું તો હરદમ અયોધ્યા વિરાજ. શું? હરદમ 2400 કલાક. હા, ગોતો ખોલશો તો મળશે, ન ખોલશો તો ન મળશે. બીજે ખોલશો તો એને ખોવાશો. આ મંદિર જે બન્યું છે એમાં ખોલશો, એમાં રામજી વિરાજમાન છે. બીજે મળવાના તો રામજી અયોધ્યા આવ્યા છે તો પોલીસ અને મિલિટરીની જરૂર શું છે? મારે એમ કેવું છે. કોની બીક છે? રામજી આવવાનું એની બીક છે. રામજી આવીને ગોળી ઠોકવાનું છે. રામજી જ્યાં વિરાજે પ્રભુ